જામનગર જિલ્લાને ધ્રોલ તાલુકાને તાત્કાલિક ધોરણે જો દુષ્કાળ જાહેર નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે આવશું। સ્વાહા। અને ખેડૂતોની અટાણે કફરી પરિસ્થિતિ છે। અટાણે મગફળીના પાક ઉપર રોટાવેટર ફરે છે ને તમે નજરે જોવો છો ને અમે એની જાહેરાત કરી છે। પછી તમે કહી છો આમાં કાંઈ આવતું નથી ને અમે આ નથી દેખાતું આ નથી આવતું, એ અમારી જાહેરાત। બીજું તો આટલું અમે સરકારને બતાવી, સરકાર અમારી પાસે કાંઈ હૃદય કરે ને વહે તો અમારી સરકાર ને કે અમારી સરકાર અટાણે છે નહીં। અટાણે સરકાર છે પણ કણકીની માને ખેડૂતને માનતી નથી। આ ધારે અમને કાંઈ કરતી નથી। ખેડૂત ઓલા પબ્લિકને ઓલું દે ને ઓલું દે સરકારને વહેલું શેરું કરી નાખ્યા। ખાતરના ભાવ 3-3 હજારે પહોંચાડી દીધા। બાસકાના એરિયાના 1500-1600 આ DAPના 3000 કરવાની કીએ તૈયારી। બીજું તમારો શું આધાર છે? અમારે અહીંયા વરસાદ ફક્ત વાવણી લાયક જ થયો છે, તે પછી વરસાદ ઝરમર વર્યો છે, બાકી કાંઈ થઈ શકે એમ નથી। એના વરસાદના કારણે બિલકુલ મોલ પાકે એમ પણ નથી અને ખેડૂતોની અટાણે કફરી પરિસ્થિતિ છે। ખેડૂત સરકારની સહાય આપે અને દુષ્કાળ જાહેર કરે તો જ ખેતી નભે એમ છે, નગર ખેડૂત પણ નભે એમ નથી। ખેતી તો એક બાજુ રહી, એના માટે સરકાર કાંઈ પણ વિચારે। અમારા ગામની પંચાયતથી માંડી અને ગાંધીનગર લગીન ભાજપની સરકારના અમારા જ છે બધાય, છતાં કોઈ ખેડૂત સામે જોતા નથી। આ બાબતે અમારે સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતની સામે જુએ। અમારી માંડવી 3 મહિનાની થઈ અને છતાંય અટાણે કાંઈ પાણી વગર માંડવી બચે એમ નથી। એ ઉપરાંત રોગ આવ્યો છે અને આ સરકાર દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતને કાંઈ મદદ કરે એ અમારી વિનંતી છે। અંદાજિત 1 વીઘાની અંદર ખર્ચ 35,000 થી 40,000 રૂપિયાનો થાય છે અને આ સરકારશ્રી અટાણે 3,000 રૂપિયા અમારા ખાતામાં આપે છે અને આખા ગુજરાતનું એ ટોટલ આપે છે કે અમે આટલા કરોડ રૂપિયા આપ્યા છે, પણ એ 3,000માં ખેડૂત જીવે નહીં, ખેડૂતનું કાંઈ વરે નહીં, આ દેશ નભે નહીં। એના માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારે આ તમારા 3,000 નથી જોતા, અમારું ખાલી પાક ધિરાણ માફ કરે અને દુષ્કાળ જાહેર કરે એટલે અમે સરકારશ્રીને ધન્યવાદ આપીશું। અત્યારે આપણે ધ્રોલ તાલુકાના ઝારિયા માનસર ખીજડીયા ગામે છીએ। અત્યારે જામનગર જિલ્લામાં 30%થી પણ ઓછો વરસાદ છે અને ધ્રોલ તાલુકામાં 17%થી પણ ઓછો વરસાદ છે। તો આ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું સરકારને, જે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રીશ્રીને, કે તાત્કાલિક ધોરણે ધ્રોલ તાલુકો અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે, પશુપાલકોને ઘાસચારો પૂરો કરવામાં આવે અને શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે અને જામનગર જિલ્લાના તમામ ગામડામાં રાહત કામ ચાલુ કરવામાં આવે। અત્યારે જે અમારે થોડા પાણી હતા ધ્રોલ તાલુકામાં, અમુક ગામડામાં 5 થી 10%માં, જે અમે મગફળીનું વાવેતર કર્યું હતું, 80 થી 90 દિવસની મગફળી થઈ અને ભયંકર રોગ આવ્યો, તેના માટે અત્યારે અમે જે રાપ રોટાવેટર જેવી કરીને તમામ પાક નાશ કરી દીધો છે। તો હું આ સરકારને આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે, માલધારીને ઘાસચારો દેવામાં આવે અને મારું પર્સનલ રિક્વેસ્ટ છે કે જે ખેડૂતનો દીકરો છે તે જે 10મા ધોરણમાં, 12મા ધોરણમાં, 8મા ધોરણમાં ભણતો હોય તેનું જે ચાલુ છત્ર ફી માફ કરવામાં આવે। ખેડૂતોની તો દિવાળી બગડી છે, સાતમ બગડી છે અને હોળી પણ બગડી ગઈ છે। તો આ જે અત્યારે હું ધ્રોલ તાલુકામાંથી આવું છું, મેઘજીભાઈ, રાઘવજીભાઈ મારા ધ્રોલ તાલુકામાંથી ધારાસભ્ય છે, 2 ધારાસભ્ય છે। તો આ સરકારને રિક્વેસ્ટ કરે, જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે તે પણ એક સારો હોદ્દો કહેવાય। હું જિલ્લા પંચાયતના પ્રમુખ, અમારા સાંસદશ્રી, 2 અમારા ધારાસભ્ય છે જે ધ્રોલ તાલુકાના છે। તમામ ધારાસભ્યો તો જામનગર જિલ્લામાં અત્યારે ભાજપના જ છે। જો ટૂંક સમયમાં 15 થી 20 દિવસમાં ધ્રોલ તાલુકાને અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો રાઘવજીભાઈ, મેઘજીભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખોને ઘરે જઈને અનશન નહીં કરું,
ખાઈ પીને તમામ ખેડૂતોને સાથે રાખીને જ્યાં સુધી દુષ્કાળગ્રસ્ત ધ્રોલ તાલુકાને જાહેર નહીં કરે ત્યાં સુધી એના ઘરની સામે ગાંધીજીના સિંધિયાના માર્ગે ત્યાં બેસીને હું ભૂખ હડતાળ નહીં કરું ત્યાં સુધી બેસી રહીશ. કેટલા દિવસ બેસી કાંઈ નક્કી નથી. ધ્રોલ તાલુકાના તમામ ખેડૂતો હજારોની સંખ્યામાં આવશે અને જો સરકાર કાંઈ ના કરી શકે તો આ ખેડૂતોને પાક ધિરાણ તો માફ કરી શકે અને પશુપાલકોને જે ઘાસચારો છે તે પૂરો કરે અને રાહત કામ ટૂંક સમયમાં ચાલુ કરે અને જે નબળો ખેડૂત છે એને કોટાનો જે માલ આવે પરમિટમાં એને એક વ્યક્તિ દીઠ 10-10 કિલો અનાજ, 5-5 કિલો ચોખા ને 5-5 કિલો તેલ આપે એવી આ સરકારને નમ્ર અપીલ કરું છું. વડાપ્રધાન શ્રી, તમે પણ ગુજરાતના હો ને જામનગરમાં તમે વડાપ્રધાન બન્યાથી પછી 8-8 વાર આવી ગયા છો. તમને આ સરકારને સેટેલાઇટથી બધું દેખાય છે. જ્યારે ગઈ સાલ અમારે મગફળીની ઓનલાઈન કરવા ગયા હતા ત્યારે સેટેલાઇટથી તમે જ્યાં મગફળી હતી ત્યાં કપા બતાવ્યો હતો ને એમ કહેતા હતા કે તમે મગફળીનું વાવેતર કર્યું નથી. તો આ સરકારને સેટેલાઇટથી જે અમારું અત્યારે જે પાક બગડી ગયો છે તે નથી દેખાતો. તાત્કાલિક ધોરણે સર્વે કરીને આ ધ્રોલ તાલુકાને અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. જય જવાન, જય કિસાન.